આજ તો આપણી પાસે પાછો ઓર્ડર આવી ગયો હતો અને ઓર્ડર હતો કુતિયાણાની બાજુનું ગામ માલગામ છે ને ત્યાંનો. એટલે તમને તો ખબર છે કે ઘૂઘરાનો ઓર્ડર આવ્યો હોય સવારની પાડીનો, એટલે મારે તો ઘૂઘરા બનાવવા રાતનું બેસી જવું પડે. એ ભાઈએ મને 11 વાગ્યાનો ટાઈમ દીધો હતો, એટલે 11:15 વાગે તો મારે ત્યાં પૂગવું પડે. એટલે મેં તો હિરલને કીધું કે બટાટા સોલી નાખ. તો હિરલને તો દાખલો પડતો તો મને કે નીંદર આવે છે. કોઈ એમ ન હાલે, ઓર્ડર લીધો હોય તો આપણે ટાણે પુગાડવો તો પડે ને. અને ઈ બટેટાની છાલ ઉતારતી હોય તો મને તો કઈ બેહવા ન દે. મને કે સાના મુના ગુંડલા કરી નાખો ને તગારું મોટું પકડાઈ દીધું આખું ગુંડલા કરવા. અને પછી હું ગુંડલા કરવા બેઠો ને તો હવે ગુંડલા કરવામાં એવી મારી હથરોટી બેહી ગઈ ને તે અડધી કલાકમાં બધા ગુંડલા કરી નાખ્યા લે. અને ગુંડલા કરીને હું વિચારતો તો હું કહું હવે કઈ કામ સીધે નહીં તો સારું. એક તો હાડી કઈડે બહુ દુખે. અને મેં તો જરાક બહાર નીકળીને જોયું તો મારી બાઈ ગધડીની રાઈતે ખામડા ઉટકતી હતી. હું કહું આને અટાણે ક્યાં નામ ઉટકીને જવું છે. અને આજુબાજુ નજર ફેરવી જોયું તો બધા ઘર વાળા હુતા હતા. અમે બે જ માણસ જાગતા હતા. તો હિરલ મને ખીજાણી, મને કે અહીંયા હું ઘુમરા લ્યો છો, વા મસાલામાં ધાણા કાપી નાખો. પછી હું કહું આ હક નહીં દે, હાલો કાપી નાખું ધાણા. અને પછી તો અમારે ઘરે ભીમો આવી ગયો કામ કરવા. તો ભીમાએ તો મને પેલા જ કહી દીધું, પેલા સા દઈને પછી કામ કરી, તાલગર કામ નહીં ઉકલે. અને ભીમાને મારી બાઈને બેને સા પીને હું શરીરમાં એનર્જી આવી ગઈ મારો રામ જાણે. તો બે મને કામમાં પૂગવા નહોતા દેતા. હું તો ઘૂઘરા વારી થાકી ગયો. અને પછી તો અંધારામાં હેલા જતા હોય ને ઓલી સુડેલ રાઈડ નાખે એવી રીતની મારી બાએ મારી અમ્મી જોઈને રાઈડ નાખી કે સાના મુના હેઠા બેહો કામ કરો ને. અને ઘૂઘરા વણવાનું પતાવીને ચટણી કરવા ગયો તો હવાર થઈ ગયું ને ઉગી ગયો દી. અને એક તો પંખીના માળા જેવડું મારું ગામ આખું ઉઠી ગયું. અને ગામ ઉઠ્યું ને તો હું હરખાઈ ગયો. હું સારું થયું આ બધા ઉઠાથી, નકા આ બધાની પેઢી ઉઠી જાત. અને ઘૂઘરા બધા તૈયાર થઈને બધાને હુકવી દીધા ને હિરલને બેહાડી દીધી ચટણી કરવા. અને મેં ખાય ઘૂઘરા તરી નાખ્યા. અને ઓર્ડર ટાઈમે પહોંચાડવાનો હોય એટલે તો ધીમે ધીમે તો હાલે નહીં. એટલે તો અમે 2 બકડિયા ને 2 સુલા ચાલુ કર્યા અને પેટી ભરી લીધી ઘૂઘરાની આખી. અને પછી મારા રાજદૂત ને પેટ્રોલ ની ટાંકી કરી લીધી ફૂલ. પછી હું કહું પીધે રાખ મારો બાપ, હું તારા હારું જ કમાઉં છું. અને આપણે આપણું રાજદૂત લઈને નીકળી ગયા માલ ઘૂઘરા દેવા. અને ઘાયકા પૂગી ગયો બાટવા. અને આવી ગયું પાજોજ ને કરી લીધા શક્તિ માતાજી ના દર્શન. અને આવી ગયું હરાડિયા. અને પછી આવી ગયો છોટા વાક ને સડી ગયો કુતિયાણા ને રસ્તે. અને આવી ગયું માલ. અને પૂગી ગયો નિશાળે. ત્યાં તો છોકરાઓને ક્રિકેટ હાલતી હતી. અને સાહેબ ફેંકતા હતા બોલ ને છોકરા દડે રમતા હતા. અને માલની નિશાળ હતી બહુ મસ્તની. અને અમે બધે થઈને ઘૂઘરા બનાવી લીધા ને છોકરાઓને જમાડવાનું કરી દીધું ચાલુ. અને ઘૂઘરા જમાડવાના હતા ગુફે, એટલે છોકરા અહીંયા વતાને હાથે આવીને લઈ જતા હતા જેટલા ખાવા હોય એટલા. અને છોકરા જમતા હતા એનો વિડીયો બનાવતો હતો. તો સાહેબે મને કીધું કે છોકરા જમાડવા તું આવ્યો કે અમે આવ્યા છીએ. મોબાઈલ મૂક ખીચામાં ને ડીશ બનાવવા માંડ સાનો મુનો નકર એક આવી જાય છોકરાઓની જેમ તને. હું કહું સાહેબ તો બહુ આકરા. પછી મોબાઈલ મૂકીને હું ઘૂઘરા બનાવવા વર્ગી ગયો.